દિવાળી વેકેશન પછી રત્ન કલાકારો પોતાના વતનથી નવસારી પરત ફર્યા છે, પરંતુ હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદીથી કારખાનાઓ શરૂ થવામાં વિલંબ થવાની સંભાવના છે। આ વર્ષે હીરા ઉદ્યોગમાં કાર્યકર્તાઓને નવેમ્બરના અંત અથવા ડિસેમ્બર સુધી કામ શરૂ થવાની શક્યતા છે। વૈશ્વિક બજારમાં પોલિશ્ડ ડાયમંડની માંગમાં ઘટાડો, યુદ્ધ અને ટ્રમ્પ ટેરિફ જેવા પરિબળો આ મંદી માટે જવાબદાર માનવામાં આવે છે। ભારે મંદી બાદ હીરાના કારખાનાઓ હવે ધીમી ગતિએ કાર્યરત છે અને રત્ન કલાકારો ઝડપથી સુધારા માટે આશા રાખી રહ્યા છે। હીરા બજારમાં વેકેશન ચાલી રહ્યો છે। આમ જનરલી દિવાળી પછી 2 વીક પછી કારખાના બધું ચાલુ થઈ જાય છે, પણ હીરા બજારમાં ભયંકર મંદીના કારણે આ વખતે મને એમ લાગે છે કે નવેમ્બર એન્ડ નહીં તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં કારખાના ચાલુ થશે। આમ કારીગરો બધા આવી ગયા છે, કેમ કે છોકરાઓ અહીંયા ભણતા હોય અને સ્કૂલો ખોલી ગઈ હોય તો કારીગર બધા આવી ગયા છે, પણ જ્યાં સુધી કારખાના ચાલુ નહીં થાય ત્યાં સુધી કારીગરોને કામ નથી મળવાનો। ઉદ્યોગમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। અમે એક બનાસકાંઠાના રહેવાસી છીએ। અત્યારે સ્કૂલ ચાલુ થઈ એટલે અમે ગામડાથી આવ્યા, વેકેશન પડેલું ગયા હતા, પણ અત્યારે હજી સુધી કારખાના ખુલ્યા એવું લાગતું નથી। તો ઘરે બેઠા છીએ અત્યારે।